રાજકોટના જૂના એરપોર્ટ રોડ પર પત્રકાર સોસાયટી નજીક રહેતા 76 વર્ષીય નિવૃત્ત શિક્ષકને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી ગઠિયાઓ દ્વારા 1,14,00,000 પડાવી લેવાની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી. પોલીસે કમિશનથી બેંક એકાઉન્ટ ભાડે આપનાર જેતપુરના શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આ ઉપરાંત પોલીસની પ્રાથમિક તપાસમાં ડિજિટલ અરેસ્ટથી સાયબર ગઠિયાઓ દ્વારા વૃદ્ધ પાસેથી મેળવેલ રકમ ઉપરાંત મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું. હાલ અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. રાજકોટના રહેવાસી કુરબાન વલીજી બદામી જેઓ નિવૃત્ત શિક્ષક છે, તેમની સાથે ડિજિટલ અરેસ્ટનો બનાવ બનેલો હતો, જે બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 204, 205, 308(7), 337 અને 61(2) મુજબ ગુનો દાખલ કરેલો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદી સાથે ડિજિટલ અરેસ્ટ કરીને તેમની સાથે 1,14,00,000ની છેતરપિંડી થયેલી છે. ફરિયાદીને એક ફોન આવે છે કે જીઓ કંપનીમાંથી બોલું છું અને તમારા નંબર હમણાં 2 કલાકમાં બંધ થઈ જશે. પછી એમને વિડીયો કોલ મારફતે સાયકોલોજીકલ પ્રેશર આપીને એમને જણાવે છે કે તમારો મોબાઈલ નંબર એ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ જેવા ગુનાના કામે ઉપયોગ થયેલો છે. આ રીતે એમની ઉપર સાયકોલોજીકલ પ્રેશર બનાવીને વિડીયો કોલથી સતત વાતચીત કર્યા કરે છે અને થોડા સમય બાદ એમને જણાવે છે કે તમારા આધાર કાર્ડ ઉપર ઘણા બધા સિમ કાર્ડ નીકળેલા છે અને એની સાથે ઘણા બધા એકાઉન્ટ ખુલેલા છે, જેનો મની લોન્ડરિંગ અને સાયબર ટેરરિઝમ માટે ઉપયોગ થયેલો છે. આ રીતે એમને ધમકી આપતા હતા. આરોપી કોણ છે ને કઈ રીતે એનું શું? આમાં એક આરોપીની જેતપુર ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે, જેનું નામ છે સુજલભાઈ વિઠ્ઠલભાઈ લાખાણી, જેના એકાઉન્ટમાં કુલ 4,97,000 જેટલી રકમ આવેલી છે. ફરિયાદી શ્રીને 20 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવેલા હતા. આરોપીએ પોતાનું બેંક એકાઉન્ટ એ કમિશન માટે ભાડે આપેલું હતું, જેના ખાતામાં ફ્રોડની રકમ આવેલી હતી અને પોતે આ રકમ વિડ્રો કરીને આગળ ટ્રાન્સફર કરેલી છે. આ પ્રાથમિક તપાસમાં હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આના તાર જોડાયેલા છે.